હવે આ ખાવાનું બનાવીએ છે અમને આજે અમે રાગે પડ્યો છે આજે બહાર જેલો તેથી અમને જ આવીને નાહી ધોઈને હવે શાકભાજી લેતો આવ્યો ભીંડા લાવ્યો વટોના ને બટાકા એનું શાક બનાવવા કરીએ છીએ અને દક્ષા રોટલા બનાવવાનું ચાલુ કર્યું છે આજે તો ભૂખ સવારે હું નહીં ખાધું એવા નાહી ગયો એટલે ચા પીને એટલે ભૂખ બરાબર લાગેલી છે ખાધું નહીં અમે ચલો મારી માસીને ઘેર ચલો અમે તે અમારે પ્રસંગ જેવું હતું એટલે તઈ ચલો માસીને ઘેર ચલો અમે તાત્કાલિક નીકળી ગયેલો હું ફોન આવેલો એટલે સવારમાં નીકળી જાઓ એટલે ત્યાંથી બધું પતે જબ્બર વાર લાગી લગભગ 3 વાગી ગયા 3 વાગી ગયા અને અહીંથી ખાસું દૂર અહીંથી 60-65 કિલોમીટર થયું એટલું દૂર ઠેઠ પાવાગઢથી હાલોલની આગળ ગોમ એટલે સેટ નાહી ગયેલો અમે એટલે આવતે વાર લાગી આવીને પાછો પાણી ગરમ કરી નાહીને પછી આ અમને રાગે પડ્યો છે હવે તે આવતા પાછો મારી ફોઈને ઘેર ગયો તેથી આ હરેગવાની સિંગો લાવ્યો તો એમને હરેગવા ખાસા બધા છે ખેતરના શેડે હરેગવા ખાસા બધા 10-15 છે ખાલી હા હરેગવા કે સરગવા એક જ બહુ મોટા હરેગવા છે તો બધા બહુ હરેગવાની સિંગો લાગીને અહીંયા વેચે પણ હા ટેમ્પી ભરે સગડું ભરીને જાય વેચવા માર્કેટમાં વાલી આવે તો ત્યાંથી હરેગવાની સિંગો લેતો આવ્યો અને હરેગવાની સિંગો કાલે બનાવશો આજે નહીં બનાવતો આજે મોડું થઈ ગયું છે ભૂખો થઈ ગયેલો છે હવે જબ્બર કારણ કે ખાધું નહીં રે સવારનું ચા પીને એટલી પછી બપોરે જરીક ચા પીધેલી કરી પાછા પાવાગઢ જરીક વાર ઉભો રહ્યો નીચે તે આવતો તે ચા પી લીધેલી ચા પી લે ભૂખ લાગી છે પણ નાયા વગર ખવાય નહીં ખાલી ચા પી લીધી પછી પાછો આવ્યો મારી ફોઈને ઘેર આવ્યો ત્યાંથી આ હરેગવાની સિંગો લઈને પાછો ત્યાંથી તરત નહીં આવ્યો આવીને પાછો ગયા ભેંસો ને પાછું બાટું કાપ્યું આવીને નાખ્યું અને આનું વાસણ ને બધું બાકી હતું તેવું પછી આવીને ધોયું ખાલી એટલે જબર વાર લાગી અંધારું પડી ગયું પછી એમ કરતે એટલે હા દક્ષા કે મેં રોટલા જ બનાવવા બાજુ અને મેં શાક ફોડી દીધી છે હવે ભીંડા કાપવા કરું છું આ છોકરીને કહું છું એટલે આ શાક વગાડી દઈ અને મેં ભીંડા કાપી દઉં તૈયારી પછી ભીંડા કરે લોળી શીખી દઈશું ભીંડા નહીં ઓઠી જી કરવા એને ડાયરેક્ટ લોળીમાં શીખી દેવાના છે મરચું મીઠું નાખીને એમ કરીએ છીએ ઘઉંનો લોટ હો નહીં દરાવ્યો આજે દરાવવાનું નક્કી કરેલું આજે દરાવી દઈશું ઘઉંનો લોટ એમ તાર તેઓ રીસ ગયું બધું કોમ અમારે અટવાઈ ગયું તાત્કાલિક જવાનું થઈ ગયું હા અમારે વેલ ન હોય વેલો એટલે નવે કોઈ કહેતા અમને બધાને રાગે પાડી નથી ભાઈ નિહારે મોકલી પછી જેલો અને દુલાને ઘેર રહેવા દીધેલો એટલે નહીં ગયો એને ઘેર ભારવા પાછું ભેંસો સૂટી કરી જોવા જોઈએ એટલે અને માય મારે તે જ રહેવા દીધી માયમાં સવારે આવશે કાલે એને કીધું કે કાલે આવજો હા શાંતિથી અમને ઉતાર બી નહીં આવે કે કશું કોમ નહીં ઘેર હોય એટલે કાલે આવશે એટલે હા અમે રોજી ખાઈ લઈએ પછી હુઈ ગયા છે બરાબર થાકી જઈને છે અમે મેં હો બાઇક ચલાવીને થાકી ગયો અને સેટું જવાનું અને બહુ ટ્રાફિક હોય છે બરી ભાઈ પાવાગઢની આગળ બહુ ટ્રાફિક બેરે જવાનું પછી એને તોપ એટલો બધો લાગ્યો જબ્બર તોપ લાગ્યો આજે તોપ બરાબર લાગ્યો અને પાછી ભૂખ લાગી હતી એટલે તમે કંટાળી જ ગયેલો આજે પણ હવે ખાઈને હું વાત કરીએ છે એમ કે આ જલ્દી દક્ષા બનાવવા બાજી છે આવા છોકરી શાક મેલે છે અને મેં ભીંડા કાપી દઉં હા તોપ તારે શું જોવાનું હા ઉનાળો બેસી ગયો એટલે ખતરનાક તોપ લાગે છે ખરી હા તરફો જબર લાગે ને પાણીના બોટલ લઈએ તે હું જબર તરફો લાગતી લી પણ હવે જવું પડે હાવ એવું થઈ જાય પ્રસંગ હોય એટલે જવું પડે તો ચાલો હાવ અમે ખાવાનું બનાવી દઈએ મિત્રો હા સારું ચાલો
મેં ભીંડા કાપી દઉં વેલો પછી પેલી બાજુ છોકરીએ શાક વગાડી દીધી છે શાક વગાડે અને લસણ રોટલા બનાવ્યા છે બધો હાથે હાથે કરીને રોજ દઈએ વેલો પછી ખાઈ લઈએ પછી સુઈ જઈએ મિત્રો ભીંડા શેકાઈ ગયા છે રોટલા બનાવીને પછી લોરી મેં ભીંડા શેકી દીધા અને આ શાક બનાવી દીધું છે વટોના અને બટાકાનું શાક બનાવ્યું ટોમેટું નહીં નાખ્યું લી ટોમેટું નાખી દેવું હતું કે તો હા થઈ ગયું છે મિત્રો આ રોટલા બનાવી દીધા છે હા તે લોડી ના સારા લાગે ને હવે અમે ખાઈ લઈએ મિત્રો ચાલો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો આ થાળીઓ બનાવી દીધી છે લાય મને શાક લઈ આવે બીજામાં લઈ પેલી ડીશમાં લઈ તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ ભીંડા શેકીને ને રોટલા ને વટાણા બટાકાનું શાક ખાઈ લઈએ હવે ચાલો તમે ભાત છે કે નહીં પૂરું થઈ ગયું ભાત હવે ભાત હશે સવારમાં તેલું થઈ ગયું દહીં છે ને બધું કંઈ ખાઈ લઈએ ચટણી નહીં વાટતો આજે લહણવાળી ચટણી હોય તો આ સબ દહીં ભીંડા અને લહણવાળી ચટણી હોય તો જોરદાર પણ હવે ભૂખ લાગેલી છે એટલે હવે નહીં વાટવા રહેવું એ લેવું ઉતાવર જ છે અમારે ખાવાની વાટવાની તો મોડું થાય તો ભૂખ લાગે એમ એટલે હવે વાટવાની તો ખાઈ લઈએ એટલે દહીં હોલાય મને થોડું ચાલો ચાલો તો મિત્રો હવે અમે ખાઈ લઈએ પછી સવારે તમને ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું હવ ચાલો અમે ખાઈ લઈએ તા ચાલો ખાવા હવ દહીં બસ એટલું ને બધા નહીં આવ્યું બસ બસ એટલે પછી ખાઈને વહેલો સુઈ જઈએ અને સવારે પાછું મારે મંદિરે જવાનું શનિવાર છે એટલે સવારે વહેલો ઉઠા કરીએ એટલે આજે વહેલો સુઈ જઈએ વહેલો એટલે 4 સાડા 4 ઉઠવું પડશે છોકરીની હારે નહીં જવાનું જોકે પણ છોકરાને જવાનું છે એટલે એને વહેલું જ જવાનું છે પણ મંદિરે મારે વહેલું જવાનું છે એટલે અમે વહેલા ઉઠશું પછી ચા બનાવીને તમને ગુડ મોર્નિંગ કરશું તો ચાલો મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ મિત્રો ચાલો ચા પીવા ચાલો મિત્રો ચા બનાવી દીધી વહેલા ઉઠી જવા છે 4 વાગે નાહી દીધું મેં મારે મંદિરે જવાનું છે મેં દર શનિવારે જાઉં કોઈક શનિવારે તો વહેલો જાઉં કોઈ શનિવારે મોડું થઈ જાય પણ હવે પાછું વહેલું જવું છે પેલું ઠંડી લાગતી તે ટાઈમે થોડો મોડો જતેલો અને આ મારે આરતીમાં પહોંચવાનું 6 વાગે આરતી એટલે આરતીમાં જાઉં મેં હનુમાનજીનું મંદિર છે અમારે અહીંથી ખાસું 25 કિલોમીટર જેવું થાય ત્યાંથી અહીંથી એટલું થાય અને હમણાં 5 વાગે નીકળીશ એટલે પહોંચી જવાશે પછી 7 સાડા 7 પાછું ઘેર હોય જ અમે 7:30 ઘેર હવ તો મિત્રો ચાલો ચા પીવા ચાલો અને છોરોને આજે ધુલાની શાળે જવાનું છે સ્કૂલમાં અને છોકરીની રજા છે આજે ધુલને એટલે એની ઘેર રહેશે એને ટ્યુશનમાં રજા છે કે ના ટ્યુશનમાં જવાનું છે પણ બપોરે છે 12:30 છે બપોરે 12:30 છે અને સ્કૂલમાં રજા છે સ્કૂલમાં પરીક્ષા ચાલે બીજા છોરાની એટલે બોર્ડવાળાની પરીક્ષા ચાલતી છે એટલે એને બોર્ડની ને એટલે એને રજા છે આજે એટલે શાંતિ છે નાસ્તો બાસ્તો બનાવવાની શાંતિ છે અમારે એટલે ચાલે એ પણ એની જાતે બનાવવા બાજુ પાછી એવી નહીં એને પછી જે ફાવે તે બનાવે એવું કાલે અમે બહાર જેવા હતા એ બધું હું બનાવે બે ભાઈઓ કોઈ ચણા ચેકતી લે પેલો કે મેં પાસ્તા બનાવું કે આવું બધું કરી ભૂખ લાગે એટલે કરે એટલે એ ટેન્શન નહીં ઘેર હોય તો ટેન્શન નહીં એમની જાતે કંઈ ને કંઈ બનાવી પાડે ખાઈ લે કહે નહીં અમુને એવું એ તો એમને નિહાર જવાનું હોય તો જીદ કરે અમારે આ જોઈએ તે જોઈએ એમ કર્યા કરે તમે તો ચાલો ચા પીવું હોય તો અને વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો
અને ચાલો ચા પીવા હતા. જય બજરંગબલી. મિત્રો પાવાગઢની તળેટીમાં આવી ગયા છે આપણે. જુઓ પાવાગઢ. મિત્રો દેખો પાવાગઢની તળેટીમાં આવી ગયા છે અમે. આ પાવાગઢ છે. જો ઉપર મહાકાળી માં બિરાજમાન છે. જો તો પેલું દેખાય છે એ માતાજી બિરાજમાન છે ત્યાં આગળ. પાવાગઢની તળેટીમાં છે અમે નીચે. જો આયરું